નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલની સતત કરવામાં આવતી ખરીદીની સામે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને એટલું બધું ખોટું લાગી ગયું છે કે હવે તો તેમને પોતાના જ દોસ્ત ઉર્ફે કહેવાતા દોસ્ત પર ટેરિફનો વધુ એક માર ઝીંકી દીધો છે. જી હા, અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ ગઈકાલે સાંજે વધુ 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી છે. અને આના કારણે ભારત હચમચી ગયું છે કે જ્યાં આપણે 25% ટેરિફની સામે અમેરિકા સાથે વાટાઘાટો કરવાની વાતો કરી રહ્યા હતા, ત્યાં તો હવે આ ટેરિફ બમણો કરી દેવામાં આવ્યો છે. એટલે કે ભારત પર કુલ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે. એક સમય હતો કે અંદાજે 6 વર્ષ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં એક સાથે ઊભા રહ્યા હતા. જોવા જેવા દ્રશ્યો હતા કે આ બંને હાથ મિલાવી રહ્યા હતા, ગળે મળ્યા હતા, ભાગીદારીના મૂલ્યો અને વૈશ્વિક નેતૃત્વ પર જોરદાર ભાષણ પણ આપ્યું હતું. પરંતુ હવે તો જાણે કે આ બંનેની દોસ્તી પર કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અમેરિકા ભારતને દોસ્ત કહેતું ટેરિફનો ભયંકર માર ઝીંકી રહ્યું છે, તેને જોતા તો હવે સૌ કોઈ દંગ રહી ગયા છે. હવે બંને સહયોગી દેશો ટ્રેડ વોર તરફ વધી ગયા છે. ખબર એવી મળી રહી છે કે ટ્રમ્પે હજુ ગયા અઠવાડિયે ભારતમાં આયાત થતા માલ પર 25% ટેરિફ લગાવ્યો હતો અને પછી હવે ગઈકાલે એટલે કે 6 ઓગસ્ટે ફરી એકવાર ટ્રમ્પે ભારત પર વધુ 25% ટેરિફ લાદ્યો છે. એટલે કે ભારત પર હવે કુલ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે. તેમને આનું કારણ એ આપ્યું હતું કે ભારત રશિયા પાસેથી ખૂબ જ વધુ પ્રમાણમાં ઓઇલ ખરીદી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે તેનાથી યુક્રેનમાં ચાલી રહેલા જે વોર છે તેના ફંડ મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એટલે કે બુધવારે સાંજે ભારત પર વધારાનો 25% જેટલો ટેરિફ લાદવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. એવા રિપોર્ટ મળી રહ્યા છે કે અમેરિકાએ જણાવ્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની સતત કરાતી ખરીદીની સામેના આ જવાબમાં અમે આ નિર્ણય લીધો છે. આની સાથે જ અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે. જોકે આના 24 કલાક પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું ચાલુ રાખશે તો પછી ટેરિફમાં વધુ વધારો કરવામાં આવશે. જોકે આની સામે હવે ભારતીય વિદેશ મંત્રાલયે પણ જવાબ આપ્યો છે. એવા મીડિયામાંથી એવા રિપોર્ટ મળી રહ્યા છે કે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે તાજેતરના સમયમાં અમેરિકાએ રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવ્યું છે. અમે આ મુદ્દાઓ પર અમારી સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ કરી નાખી હતી. આમાં એ શામેલ છે કે અમારી આયાત બજાર આધારિત છે અને દેશના લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી આ કરવામાં આવી રહ્યું છે. તેથી તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લગાવવાનું પગલું ભર્યું છે. કારણ કે ઘણા બધા અન્ય દેશો પણ છે કે તેમને પોતાના હિતમાં આ કામ કરી રહ્યા છે. અમે પુનરાવર્તન કરીએ છીએ કે આ એક અન્યાયી, અનુચિત અને બિનજરૂરી નિર્ણય છે. ભારત તેના હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લે છે. સરકારે તેને પશ્ચિમનો પાખંડ ગણાવ્યો હતો. સરકારે દલીલ આપી છે કે જ્યાં ભારતીય રિફાઇનરીઓ જરૂરિયાત મુજબ બજાર આધારિત નિર્ણય લઈ રહ્યા છે, ત્યાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશો પણ કુદરતી ગેસ, ખાતર, મશીનરી અને ધાતુઓ સહિત અનેક ક્ષેત્રોમાં રશિયા સાથે વેપાર કરી રહ્યું છે. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ નવી ટેરિફ નીતિને સમગ્ર વિશ્વમાં આર્થિક ઉથલપાથલ મચાવી દીધી છે. ભારત, કેનેડા, યુકે, જાપાન જેવા વિકસિત દેશોથી લઈને લાઓસ, અલ્જેરિયા જેવા વિકાસશીલ દેશો સુધી દરેક વ્યક્તિ આ ટેરિફની અસરનો સામનો કરી રહ્યો છે. 7 ઓગસ્ટથી અમલમાં આવનાર ભારે ટેરિફની સીધી અસર અમેરિકન બજારો તેમજ વૈશ્વિક વેપાર પર પણ દેખાઈ રહી છે. ટ્રમ્પની જાહેરાત બાદ દેશમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. આપણામાં વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. અમેરિકાના આ નિર્ણય બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીના મિત્ર ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદી દીધો છે. ટ્રમ્પ સતત ભારતના વિરુદ્ધ પગલાં ભરી રહ્યો છે, પરંતુ નરેન્દ્ર મોદી તેમના નામ પણ નથી લેતા. નરેન્દ્ર મોદી, હિંમત દેખાડો, ટ્રમ્પને જવાબ આપો. ત્યારે આ અંગે શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરે પણ એવું નિવેદન આપ્યું હતું કે કોઈ મંત્રી આનો જવાબ કેમ નથી આપી રહ્યા, બધા મંત્રીઓ ચૂપ કેમ છે, અમેરિકા સાથે વેપાર કરાર થયો છે કે નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ટ્રમ્પે લગભગ જૂની વૈશ્વિક આર્થિક વ્યવસ્થા તોડી નાખી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે અમેરિકામાં વેપાર નીતિ નિયમોના બદલે રાષ્ટ્રપતિની ઈચ્છાથી નક્કી થઈ રહી છે. ટ્રમ્પ એવા બધા દેશો પણ દબાણ લાવી રહ્યા છે કે જે તેમની શરતોનું પાલન નથી કરી રહ્યા. જેઓ ટ્રમ્પની શરતોનું પાલન કરે છે તેમને છૂટછાટો આપવામાં આવી રહી છે. જોકે હવે અહીંયા પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% કુલ ટેરિફનો મારો કેમ ચલાવ્યો છે? એવી તો શું નારાજગી છે અને ભારત પર તેની શું અસર થશે? હવે ભારતનું આગળનું પગલું શું રહેશે? તો મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ રશિયાને તોડવાના પ્રયાસમાં ભારતની સાથે સંબંધ બગાડી રહ્યો છે. અમેરિકા પોતાની શરતો પર ભારતની સાથે વેપાર કરાર ઈચ્છે છે. તે જ સમયે ભારત તેના નાના ખેડૂતોના ફાયદા માટે અમેરિકાના મનસ્વી વેપાર કરારને સ્વીકાર કરવા માટે તૈયાર નથી. ભારત એવું ઈચ્છતું નથી કે આવા વેપાર કરારથી ભારતના નાના ખેડૂતો અને ઉદ્યોગપતિઓને નુકસાન થાય. આ દબાણયુક્ત રાજકારણ હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર આવી રીતે ટેરિફની ધમકી આપીને ભારત પર દબાણ વધારવા માંગે છે. અને આ જ કારણ છે કે તેમને આના અગાઉ 25% ટેરિફ લાદ્યો હતો અને હવે તેમને સીધો જ વધારીને 50% ટેરિફ કરી દીધો છે. આદેશ પછી અમેરિકામાં ભારતીય માલ પર કુલ ટેરિફ 50% થશે. જાણકારોના મતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ તેઓ રશિયા અને યુક્રેનની વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને સમાપ્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમને બધું જ કરી ચૂક્યા પરંતુ સફળતા નથી મળી અને આવી સ્થિતિમાં હવે મજબૂરી કાં તો પછી ચતુરાઈથી તેમને હવે રશિયાને તોડવા માટે ભારતને હાથો બનાવ્યો છે. બધાને ખબર છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, પરંતુ ટ્રમ્પ માને છે કે રશિયા આ તેલમાંથી થતી જે આવક છે તેનો ઉપયોગ સંઘર્ષમાં કરી રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પને લાગે છે કે જો ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તો રશિયા તૂટી શકે છે અને પુતિન આમાં શરણાગતિ સ્વીકારશે. પરંતુ વાસ્તવમાં તો આવું કંઈ જ થઈ રહ્યું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેની જરૂરિયાત અનુસાર રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. હવે આપણે વાત કરીએ કે ટ્રમ્પના 50% ટેરિફની શું અસર થશે. અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકાના આ પગલાંથી ભારતમાં વ્યાપક અસર થવાની સંભાવના છે. 50% ટેરિફથી કાપડ, દરિયાઈ ઉત્પાદનો, ચર્મની નિકાસ જેવા ક્ષેત્રો પર ખરાબ રીતે અસર થવાની પણ સંભાવના છે. જાણકારોના મતે આ ટેરિફની જે ક્ષેત્રો પ્રભાવિત થશે તેમાં કાપડ, કપડાં, રત્ન તેમજ ઝવેરાત, ઝીંગા, ચામડું, ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો, વીજળી અને યાંત્રિક મશીનરો પણ સમાવેશ થાય છે. તો આ સિવાય આ પગલાંથી ભારતની અમેરિકામાં થતી 86 અબજ ડોલરની નિકાસ પર પણ ગંભીર અસર જોવા મળી શકે છે. જો કે આ ટેરિફ વિવિધ પ્રકારની દવાઓ, ઉર્જા ઉત્પાદનો, ક્રૂડ ઓઇલ, રિફાઇન્ડ ઇંધણ, કુદરતી ગેસ, કોલસો તેમજ વીજળી, મહત્વપૂર્ણ ખનિજો અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ સેમિકન્ડક્ટર પર લાગુ થશે નહીં. હવે આવી સ્થિતિમાં ભારત પાસે હજુ પણ વિકલ્પો પર વિચાર કરવાનો સમય છે. ભારત હવે અમેરિકાની સાથે વેપાર સોદા પર વાટાઘાટો કરી શકે છે અને આ ટેરિફને ઘટાડી શકાય છે. 21 દિવસના સમયગાળામાં ભારત અને અમેરિકા એકબીજાની સાથે વાટાઘાટો કરી શકે છે અને મધ્યમ માર્ગ શોધી કાઢી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે આ બંને જૂના મિત્રો આખરે કયા નિર્ણય પર જઈને અટકવાના છે. પરંતુ ત્યાં સુધી આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.